આદરણીય કુમારપાળભાઈ દેસાઈ, આદરણીય વડીલો, સાથી વક્તા મૃદુલાબેન અને સંજયભાઈ, ગયા વર્ષે જ્યારે મને અહીંયા 23મી એપ્રિલે વક્તવ્ય આપવાનું કહ્યું હતું ત્યારે વિષય અમારો વાચન યાત્રા હતી. એટલે ભારતની જોયેલી વિવિધ લાઇબ્રેરીઓ, એમાં હું જે ક્યારેક 5 મહિના ક્યારેક મહિનો રહ્યો એના સ્મરણો, નાનપણથી જે રીતે વાંચવાનો શોખ એની વાત કરવાની હતી. આ વખતે સાહેબનો આદેશ હતો કે પ્રિય પુસ્તક, એટલે મને થયું કે એકદમ ધક્કામુક્કી થઈ ગઈ મગજમાં. એટલા બધા પાત્રો ને સર્જકો જે આપણને ગમતા હોય એકદમ. અને એક શિક્ષક તરીકે મારી કારકિર્દી હવે પૂરી થવામાં છે ત્યારે મેં જોયું કે મને શું ગમે છે. ચાલો આ નિમિત્તે તો આમ આઘાત લાગે, આમ આશ્ચર્ય થાય કે મને પ્રચુર માનવતાવાદી કૃતિઓ ગમી. બીજું બધું વાંચવું ગમે છે, પણ એકદમ જ જીવવાનું બળ આપે છે એ કૃતિઓ પાસે જવાનું વધારે મને ગમ્યું. એટલે મને એમ થાય કે હું ગોર્કીની મા વિશે બોલું, અંકલ ટોમ્સ કેબિન વિશે બોલું, મહિલા આંચલ વિશે બોલું, પણ સાહેબનો ફોન હતો કે તારે ગુજરાતી જ કૃતિ પસંદ કરવાની છે. એટલે પ્રિય થોડું પજવતું હતું. મહાન ના પજવે, મારી દ્રષ્ટિએ મહાન પુસ્તક, કારણ કે મહાન પ્રત્યે આપણને આદર હોય, પણ પ્રિય પ્રત્યે તો એક છાનો માનો પ્રેમ હોય. એટલે મેં મારી હૃદયની દાબડી કાઢેલી અને મેં પૂછ્યું પણ ખરું મારા વડીલોને એકદમ મનથી. સુરેશભાઈને પૂછ્યું કે તમને કોઈ કહે કે તમારી પ્રિય કૃતિ કઈ, તો એમને એક નિબંધમાંથી મને જાણવા મળ્યું કે હું અસ્તિત્વવાદ ને એબ્સર્ડ ને આ બધું બહાર લખું છું, વાંચું છું, પણ હું ચોરી છુપીથી કોઈ ન જાણી જાય એમ રિલ્કેના પ્રેમપત્રો વાંચું છું. એટલે મને આ વાક્યએ સધિયારો આપ્યો કે આપણે જે અંદરથી આપણને બહુ જ એને વારંવાર વાંચવી ગમે એવી કોઈ કૃતિ વિશે આપણે વાત કરવી જોઈએ. કારણ કે મહાન તો છે જ બધું સાહિત્ય, બધું આપણને ગમે છે, પણ કોઈ કૃતિ આપણને સતત એક હોન્ટિંગ કરતી હોય ચિત્તમાં, તો એવી કઈ ગુજરાતી કૃતિ? કારણ કે આપણી પાસે તો સરસ્વતી ચંદ્રથી આજ સુધીનું છે, પણ એકદમ જ મને નાનકડી પણ વજનદાર એક કૃતિ, જે મેં કહ્યું એમ હૃદયની દાબડીમાં સંચાયેલી એક ચંચળ નારી પાત્ર ધરાવતી વળામણા યાદ આવી. અને વળામણા યાદ આવી એટલે મને એમ થયું કે આ એક 27 વર્ષનો છોકરો 39માં લખે છે નોવેલ, અને 40માં આપણને નવલકથા મળે છે. અને એ નવલકથા મેઘાણી પાસે ગયેલી, અને મેઘાણીએ એક ઉમાશંકરભાઈને પત્ર લખ્યો છે કે આજે જ મને વળામણા મળી અને મેં આખી રાત વાંચીને પૂરી કરી, મારી આંખમાં આંસુ થંભતા નથી. આ જબરો કલાકાર આપણી વચ્ચે મળ્યો છે, એને સાચવો. આવું કેમ કઢંગી છપાઈ કરી છે, એમ એક ટોણો પણ માર્યો છે. પ્રશ્ન એ છે કે એક આ ધરતીનું ધાવણ લઈને આવેલો આપણો આ સર્જક, એની આ કૃતિ પછી તો મળેલા જીવ, માનવીની ભવાઈ વગેરે ખરી, પણ વળામણા મને કેમ વિશિષ્ટ લાગી અને કેમ મને પ્રિય છે કે એક તો મેં આપને સૌને કહ્યું એમ કે એમાં જ સારપનો વિજય છે, અને પૂરી ખલતાને નજરઅંદાજ કર્યા વિના બરાબર માણસ ઉપર એમનું જે ધ્યાન છે. અને એ વખતની બધી જ નવલકથામાં હું જોઉં છું તો આ જે નવલકથાની જે યાત્રા છે અંદર, આપણી નવલકથાની યાત્રામાં જો આ નવલકથાના પાત્રોની યાત્રા મૂકીએ તો આ જેટલી બહાર છે ને એટલી અંદર છે. અને એટલા માટે મને આ એક બહુ જ ગમી કે કેટલું અંદર ચાલે છે નોવેલ. બહાર તો ચાલે જ છે, પણ અંદર આપણને ઇનર લાઈફમાં જે રીતે લઈ જાય છે, એટલે આ કૃતિ વિશે મેં વાત કરવા ધારી છે. આમ જોવા જાવ તો એક ફૂલાવેલી વાર્તા લાગે, નાનકડી કથા છે, એના ઉપર એક સિરિયલ પણ બની, હજુ વધુ સારી બનાવી શકાત. બાકી ભાષા, અભિનય અદ્ભુત મેં જોઈ આ નિમિત્તે, પણ ઘણું બધું રહી ગયું. અને ત્યારે મને ખબર પડી કે ફિલ્મ કે સિરિયલ કરતાં સાહિત્ય કેમ ઊંચું છે. તમે ધારો તો પણ બધા જ ભાવો આવી શકતા નથી ત્યાં. એનો અનુભવ પણ મને થયો કે અહીંયા તો કેટલી બધી સઘન વાતો છે. આ પૂરેપૂરી લૌકિક કૃતિ છે, પણ એ લૌકિકતા, કારણ કે મારા મનમાં એક સમીકરણ હતું, આપણા મનમાં બધામાં હોય છે કે લૌકિકતા એટલે
સપાટી ને અલૌકિકતા એટલે ઊંડાણ. આના પણ વળામણા છે આ કૃતિમાં. લૌકિકતા જ અલૌકિકતા છે. અહીંયા જે છે પિંડે તે બ્રહ્માંડે. એટલે મને ઘણીવાર એમ થતું એક વિદ્યાર્થી તરીકે જ્યારે મેં વાંચી, પછી શિક્ષક તરીકે વાંચી ત્યારે, કે આ કૃતિ સંજયભાઈ શેક્સપિયરને આપી હોય તો શેક્સપિયર પણ ખુશ થાય. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે અનુવાદો નથી કરી શકતા. જો આ અનુવાદ થાય તો આ માનવ મનના આટાપટાની એવી નવલકથા છે ચોક્કસપણે. કારણ કે મેં મેકબેથે વાંચ્યું છે, શેક્સપિયર વાંચ્યા છે, ત્યારે મને એમ થાય કે પન્નાલાલે શું નથી કર્યું આ કૃતિમાં. તો એ રીતે આ કૃતિ મને ગમે છે. વાત તો બહુ જ નાની છે મિત્રો, કે એક છોકરી વખાની મારી પ્રેમ લગ્ન કરી બેસે છે. વાત તો જમકુડીની છે. જમકુડી જ્યારે પણ હું સાંભળું છું ત્યારે મને બેન કાલાજલની ચંચળ કન્યા યાદ આવે ને કૃષ્ણા સોબતીના પાત્રો યાદ. આટલું ચંચળ નારી પાત્ર પરણીને ગઈ છે, સુથાર કન્યા છે, પતિ ખૂબ મારે છે. એટલે જેને આપણે નારી સંવેદન કહો કે આ તે બધું જ આપણા લેખકોએ ટાગોરથી માંડીને મને એમ થાય કેટલું બધું આ લખ્યું છે. પુરુષ પાત્રો, પુરુષ લેખકોએ. તમે જુઓ કે 2-3 વાર માર ખાઈને પાછી આવી છે, અને એમાં પેલી ભાભીને તો સ્વાભાવિક, એટલે આપણું એક સોશિયોલોજી તો છે જ આપણું કુટુંબ વ્યવસ્થાઓને, એટલે ભાભીને ગમે નહીં એટલે મદદ કરવા માટે પેલા ગામમાં એક તલાટી આવ્યો છે એને ત્યાં દળવા જાય છે, અને એમાં એની સાથે હૈયું દળી બેસે છે, પ્રેમ કરી બેસે છે, અને બંને ભાગી જાય છે. અને પેલા છોકરાને છે કે ભાઈ શું વાંધો આવશે, પણ ઘેર જાય તો એને બાંધે છે અને આને કાઢી મૂકે છે. એમ 2 વાર પાછી આવેલી આ છોકરી ગામમાં પાછી આવે છે અને એ ઘરે ગઈ છે. ત્યાંથી નોવેલ શરૂ થાય છે. નોવેલ માત્ર 15 દિવસની છે, માત્ર 15 જ દિવસ લીધા છે, પણ એક રાતને 30 પાના આપ્યા છે 140માંથી. આ કેવો મોટો કલાકાર છે, એને ખબર છે કે ક્યાંક કેટલું વજન પણ અપાય. એટલે એમને વાચકોને આપણે નથી ગમતા, કે જ્યાં સંવેદનની ઘનતા માટે જેટલી જરૂર છે ને, બરાબર એ રાત્રે પાછી આવી છે છોકરી ભાઈના ઘેર, અને બેચર લાલ પીળો થઈ ગયો જ ભાઈ તો, પાપા શેર ડુંગળીના દડા જેવી એની આંખો છે, કરાજે છે, છાજ્યું કરે છે, ક્રિયાપદો કેટલા આમાં છે. મને તો એનો આનંદ આવી ગયો. બેઠી નજરે જોવું ને હસતી નજરે જોવું, આ એક વિશેષણથી કેવું કામ લે છે પન્નાલાલ. એટલે અહીંયા અનુભવો જે આપણે એક્ટિંગમાં જરૂર છે. બેઠી નજરે માત્ર એમ બોલે ને મનોરદા એમ, તો પણ એમને જ્યારે રહસ્ય લાગતું હોય ને તો એ અને મ વચ્ચે ટપકા હોય, એટલે એમ, એટલે એ માણસ જે વિચારી રહ્યો. આ પન્નાલાલની કેટલી ઝીણી ઝીણી કારીગીરીઓ છે. સિગારેટ પીધી નહીં, બહુ મૂડમાં છે ને તો સિગારેટ ચડાવી, આ ચડાવી ક્રિયાપદ અને આ પીધી, આ ભાષાનું સૌંદર્ય જે પ્રગટાવ્યું છે. જેમની આપણે ઠેકડી ઉડાવતા હતા લેમડો પેપડો કહીને, અને જેમને કહેલું કે ભાઈ આ પાણીના બંબામાં નાખી દેવા જેવી કૃતિ છે. એક આખા પંડિત યુગની સામે આ એક નાનકડો છોકરો 40માં લઈને આવીને ઊભો છે કૃતિ. તો આ જમકુ ત્યાં ગઈ છે અને ભાઈ માં રડે છે. જુઓ તમે, માતૃપ્રેમનું મહિમનો સ્ત્રોત છે. જમના અદ્ભુત પાત્ર થયું. હાર્દિક વાસ્તવિકતા અને સામાજિક વાસ્તવિકતામાં પીસાતી માં, રાંડ કાળમુખી, કહેતા જાય ને ચિંતા કરે, ભાઈ અત્યારે ક્યાં જશે આ દીકરી, તું ના કાઢી મૂક, અરે કૂવામાં પડી જાય. તમે જુઓ કે એક વિધવા માની જે જમનાનું પાત્ર અદ્ભુત થયું છે. અને આ બધા ચર્ચા કરતા હોય, અને ગામમાં કોઈને ખબર પડી ગઈ છે કે જમકુડી પાછી આવી છે, એટલે એ અંબાના ઘેર જઈને કહી આવ્યા. હવે આ અંબા કોણ છે? તો કે આ 2 વાર છોકરી પાછી આવી ને, તો એ વખતે અંબાએ પોતાના વિધુર છોકરા મોતી માટે માગું નાખેલું, અને આ બેચરૈયાએ એમ કહેલું કે ભાઈ તારા કુટુંબની તોલે અમારું કુટુંબ ના આવે, આ તો આપણે છે જ આયરકી બધી, ભલે છે જ સુથાર જ બે, પણ ના પાડેલી. અને એટલે અંબાને હવે છે કે હું બેચરિયાની નાતમાં ઇજ્જત લઉં. તો આ એમના બધા માટે કેસ પેપર છે. આ અંગત પ્રશ્નો ઘણીવાર આ બધા માટે એક લિટમસ બની જતા હોય છે. એટલે એમને અંબાને રસ છે કે હું એની જપ્તી લેવડાવું ને મુદ્દા માલ સાથે પકડાવું એમ. હવે જમકુ મુદ્દા માલ થઈ ગઈ બિચારી. તો એ તમે જુઓ કે એ અંબા પોતાના દીકરાને મોકલે છે મનોરદાને લેવા માટે, ગામના મુખી છે. આ મનોરમુખી
નો પહેલો જ પરિચય બેન, એક જ લીટીમાં, ગામમાં સૌથી મોડા જમનાર મનોરદા. આમાં બધું આવી ગયું. અને એ હુક્કો પીવા જાય છે અને ત્યાં પેલા ઓળો દેખાય છે કોઈ, કોણ છે લ્યા? તમે જો આ ગુજરાતી નવલકથાની ભાષા કેવી ચેન્જ થઈ રહી, કોણ છે લ્યા? અને પેલો કહે તો હું મોત્યો. કારણ કે ગામડામાં મોતી પોતાને મોતી ના કહી શકે, અથવા તમે એને મોતી કહો તે ડઘાઈ જાય કે સાલું મોતી કોણ છે એમ. એટલે કે જે તું મોત્યો શું છે, મારી માએ બોલાયા છે, કોણ જાણે ક્યાંથી સી ખબર લાવી છે ને અત્યારે ને અત્યારે આવવાનું કહ્યું છે. એટલે મનોરદા કહે છે પણ શું છે, કોણ જાણે એમ. આ મેં કહ્યું ને એટલે એમને ખબર પડી જાય છે કે અંબાએ બોલાવ્યા છે તો નક્કી બેચરનું જ કંઈક હશે. જુઓ, આ જે જાણે પ્રપંચ તે થાય સરપંચ. તમે પણ તમે જુઓ કે કેવા નેતા હોવા જોઈએ એ પણ મને આમાંથી દેખાયું કે કોઈની તાકાત નથી જમકુનો પ્રશ્ન સોલ્વ કરી શકે ને માં ખાલી હાર્દિક વાસ્તવિકતા આંસુ સારી શકે છે. તમારે સાહેબ નેતા તો બધું જ જાણતો હોય ને દિલનો સારો હોય એવો જોશે મનોરદા જેવો આ ભારતમાં. એ પણ મને આમાંથી દેખાયું. એટલે આ મનોરદાને રસ પડે છે કે કારણ કે કેસ થયો ને ગામનો એક મોટો કેસ, એટલે મુખી તરીકે મુખીઓ પન્નાલાલના જોવા જેવા છે. એક જ લીટીમાં બેન વર્ણન આવે માનવીની ભવાઈમાં પેથા પટેલનું, પેથો 45નો, ન્યા કરવા બેસે ને તો 60નો લાગે, પણ જો ખીલે ને તો 70નો. હો, આ વાક્ય જુઓ તમે. અને તમે એ મુખીને જોયા હોય ને ખીલેલા તો જ તમને આમ ખબર જ ના પડે કે આ મુખી આવો ખીલે એમની મિટિંગોમાં. તો આ જે પન્નાલાલ જે ટેલિંગથી શોઈંગથી શું અદ્ભુત કલા કરે છે. અને એટલા માટે આપણે ઓવારી જઈએ છીએ કે કેવી કેવી કૃતિ લઈને આવ્યા, પહેલી જ કૃતિ. અને તમે જુઓ કે ત્યાં બેચરને બોલાવ્યા છે તો બેચર જવાનું છે તો અંબાને ત્યાં, પણ એ કામળી બામળી હુકો બુકો લઈને ઉપડે છે અંબાને ત્યાં, બેચરને ત્યાં પહેલાં જાય છે. અંબાએ બોલાવે છે અને અંબાને ત્યાં જાય છે, ડેલીએ કાન માંડે છે, અંદરથી જવાબ આપે જ્યાં જવું હોય ત્યાં જાય, મરી જાય તો મારે શું. એમને બધું જ પોલીસને ખબર પડી જાય ને એમ પડી ગઈ, કેસ હાથમાં આવી ગયો આખો. એટલે બારણું ખખડાવે છે. પન્નાલાલ એક જ વાક્ય લખે છે, પરસાળમાં જાણે વીજળી પડી. તમે જુઓ, આ જે પાનાના પાના ભરીને તમારે લખવું પડે ને સાહેબ, એક જ વાક્ય, પરસાળમાં જાણે વીજળી પડી. ચૂપ એકદમ. અને મનોરદા એક બારણું ખોલાવ્યું અને બેચરે કહ્યું તમાકુ બદલી આલું મનોરદા. કારણ કે એને એમ કે મનોરદા તો શું જાણતા હશે, એકદમ આવ્યા હશે કંઈક, બળીએ તમાકુ. હવે તો પોલીસ છે ને, બળીએ તમાકુ. પછી એમને એમ છે કે આમને ખબર છે કે નહીં. અને જે નેતા હોય ને એમને વાર્તાઓ કહેતા તો આવડવી જ જોઈએ. એટલે આ વાર્તા શરૂ કરે. તમને ખબર છે, એક જણાએ કહ્યું કે તારી માં નાતરે ગઈ, તો કે હા ગઈ. તને ખબર છે? પછી બીજાએ કહ્યું કે તો પાછી આવી, તો કે હા પાછી આવી. તો આ વાત એમની એમ છે ભાઈ. એટલે તરત જ પેલી જમના કઈ બેસે છે, રાંડ વાંજણી પાછી આવી, શું કરીએ મનોરદા. આખો કેસ હાથમાં આવી ગયો. જે માણસ જાણતો જ નહોતો કે આવી છે કે નથી આવી. એટલે એકદમ જ એ કહે છે કે જુઓ અત્યારે એને અહીંથી મોકલી દો, હું જપ્તી લેવા આવીશ ગામનાને લઈને, એને પેલા ખીજડા ઉપર ચડાવી દો, અહીંયા બધે તપાસ કરીશું અને પછી તો હું એને ઠેકાણે પાડી દઈશ. આ ઠેકાણે પાડી દઈશ શબ્દ જમનાએ સાંભળ્યો, થથરી ગઈ. ક્યાંક આ મુખી મારી ના નાખે મારી દીકરીને. અને એ મુખી એટલું કહીને જતો રહે છે. હવે જાય છે અંબાને ત્યાં, અને અંબાને ત્યાં તો મોડા પડ્યા છે એટલે જઈને પહેલા જ ચલમ મૂકે છે આ લિરિકલ રિજિયોનાલિટી, કેવી રીતે વાતોને વાળવી ને કેમ કરવું. મોતી તમાકુ બદલી હાલ ભાઈ, જો તમાકુ બળીએ તમાકુ, અહીંયા તમાકુ બદલી હાલ. કારણ કે વાત કેમ મોડા આવ્યા અંબા કહે છે. આમ બરાબર એક પગ ભીત ઉપર રાખીને 53 વર્ષની અંબા જ્યારે જુવાનિયા બધા એની આસપાસ આંટા મારતા, એમાં એક મનોરદા પણ ખરા. આ પન્નાલાલ છે. અને એ અંબાએ કહ્યું કે અંબા ભાભી, કારણ કે બધા હોય ત્યારે ભાભી, કોઈ ન હોય ત્યારે અંબા. અંબા તું નહીં જાણતી હોય આ મોતી તને વાલો છે ને એટલો મને જ વાલો છે. આ જે બધું બિટવીન ધ લાઇન્સ, માણસ બધે માણસ છે સાહેબ. એટલે તમે જે મેઘાણીના પાત્રો જોતા હતા, ધૂમકેતુના આપણે જોતા હતા ને કે ગામડું એટલે સરસ ને શહેરોમાં જ બધા લોચા છે,
ના, બધે બધું છે ભાઈ, માણસ બધે છે. તો આ બધું મને મજા આવે કે અકુંઠિત ગ્રામ જીવન, અકુંઠિત. એટલે પેલી કહે છે કે આ છોડિયા ને બાળિયા ને બધું શું કામ બાળો છો? એક નાનો દીવો બળી રહ્યો છે, એક ફાનસ બળી રહ્યું છે. આ ક્રોધ અંબાનો, ફાનસ મનોરદાનું, એક કોડિયું જીવન આપતું. આમ મને બહુ મજા આવી ગઈ નાના નાના પ્રતીકો રૂપકો જોવાની. અને એકદમ કહે છે કે આ શું માંડ્યું છે તમે? તો કે પેલી રાણ પાછી આવી ખબર છે ને તમને? હા, પણ તમે મોડા કેમ આવ્યા? અરે હવે તો આ શરીરમાં પાપ આખડી શક્તિ એ નથી રહી, તો મારે તમારી પાસે પાઠ ઘડાવવા છે? પાઠ તો અહીં ઘડ્યા જ છે ને, તમને જો યાદ હોય તો. આ તો ઉપર ભાર પાછો. આ બિલકુલ જે લેંગ્વેજ ચાલે છે, અને તરત જ કહે છે કે એ બધું પછી સંભાળજો, આ તમારી રીસ ના તો અમે બદલાયા જ નહીં. અંબા એ 53 વર્ષની અંબા, 60 વર્ષનો મનોરદા, એમનો એક રૂજુ સંબંધ પછવાડામાં છે. અને અંબા એને બધી વાત કરે છે કે જોનારાએ કહ્યું છે કે જમકુડી આવી છે, તો હવે ચાલો આપણે ઝડતી લઈએ. એટલે વીરા કાકા, કુવાવાળા, મોતીભાઈ, આપણો મોતી, મૂળા કાકા, બધાને લઈને રાવણું ઉપડે છે. અને અંબાને આ બેચરને ત્યાં જઈને પાછળ મોકલે છે, 2-4 જણને. જો ચોરને કહે છે ચોરી કરજે, ને પેલાને કે જાગતો રહેજે. કેવો આજે આપણા નેતા આગેવાનો હોય ને, એમને કેવું આવડતું હોય છે. તો એ બરાબર અંદર મોતીને તો કોઠીમાંય ઉતારે ને પૂળામાંય બધે તપાસ કરે ને ત્યાં જઈને પહેલાં તો ધમકાવે બેચરને કે તમે સંતાડી હોય ત્યાંથી કાઢી આપો, આ સારું નથી. કોણ આવ્યું છે? અમારે ત્યાં કોઈ નથી આવ્યું. અને પછી એ રાવણું આખું પાછું આવે એટલે અંબાને પેલા મોતી કહે છે મનોરદાએ તો કંઈ ઇજ્જત પાડી હતી એમ કે એની. અને તું જોતો એમ કે એ તો કહેતા હતા કે રાજમાં ખબર પડે ને કે આવું આપણે ખોટું બોલીએ તો કેસ થાય, એમને મુખીપણા નહીં પ્રોબ્લેમ આવે. તો આ પ્રકારે જે બંનેને ખુશ કર્યા. અને પછી એ ઘેર જાય છે. અને ઘેર આખા ગામમાં જેનો દબદબો છે, આ નાનકડી પણ વજનદાર કૃતિમાં એમાં આ પણ છે. આખા ગામમાં જેનો દબદબો છે એ પાછા પટલાણીથી બહુ બીવે છે. અને આ પટલાણીનું પાત્ર પણ અદ્ભુત છે. એટલે એ કહે છે કે ક્યાં જઈ આવ્યા આણી ટાઢમાં? એટલે કે આવું આવું છે, આ છોડી પાછી આવી, તો હવે એનું કંઈક કરવું પડશે ને મેં ખીચડી બેસાડી છે. તો કે હા, જગા ડોહામાંથી કંઈક શીખો. એ જગો ડોહો સૂચિત પાત્ર છે, જે ગામની છોકરીઓ વેચતો અમદાવાદ જઈને. તો કે એણે સોનાના નળિયા કરાવ્યા, તમારાથી કંઈ થશે? એના ખાડામાં તમારો પગ ના જાય. એટલે આ કહે છે કે ના ના, આમાંથી થોડુંક મળશે. એટલે એક દુરિત વિચાર પત્ની દ્વારા એમનામાં આવે છે કે આ થઈ શકે સારું. અને હમણાં લગ્નમાં અમરસિંહ મળ્યો તો ગામમાં આવેલો, એ અમરસિંહે કહ્યું હતું કે જગા ડોહાને તો હું છોડીઓ વેચી દેતો, તમારી પાસે હોય તો કહેજો, આપણે અમદાવાદ આવો, જુઓ તમે. એટલે અમરસિંહ યાદ આવે છે. અને એ કહે છે કે આમાંથી તો હું કંઈક કમાઈશ ને તને હાંસડી કરી આલીશ. હવે મારી હાંસડી છોડો ને, આ છોકરાની વહુના ઘરેણા ગીરવે મૂક્યા છે ને, તમારી માં આવશે ને, પ્રેગ્નન્સીમાં ઘેર ગઈ છે, એ આવશે ને ત્યારે હું શું જવાબ આપીશ? મહેસૂલ ભરવા બિચારાએ આપી દીધા છે. એટલે મનોરદાને સંભળાવે છે બરાબર. અને મનોરદા કહે છે કે બધું થઈ રહેશે. અને મનોરદા પોતાના ખાટલો બાટલો આમ ગોઠવી પેલા ખીજડા પાસે ગયા ને કહ્યું જમકુ, તો જમકુડી હોવે કાકા કરતી ઉતરી, કારણ કે એના તો મનોરદા છે ગામના. તો એક ઉતરે છે કે આપણે અત્યારે જવાનું છે, હું તને ક્યાંક બહાર મૂકી આવું, ગામમાં બધું ટાઢું ટીપાય. એટલે બિચારા નીકળે છે. પન્નાલાલે અદ્ભુત વર્ણન કર્યું. ટાઢ છે શિયાળાની, અને કોઈ પવન પણ કોઈની ઊંફ શોધતો, સોળ શોધતો હોય એવો લાગે છે, આ વાક્ય છે. અને પછી કહે છે કે આખું ગામ વટાવ્યું ને, ઘાટી વટાવીને પછી જંગલમાં પ્રવેશ્યા ને. પન્નાલાલ કેવા અદ્ભુત છે. હવે એ બંનેને શાંતિ થઈ. તમે જુઓ, મનુષ્યને ડર મનુષ્યનો છે, વાઇલ્ડ લાઈફ તો બિચારી સારી. એટલે એમને જંગલમાં બીક નથી લાગતી, ગામમાં બીક લાગે છે. આ શું સર્જ્યું છે આપણે મહાન મનુષ્ય સંસ્કૃતિ. તો એ કહે છે કે હવે કોઈ વાંધો નહીં, આપણે જંગલમાં આવી ગયા. આ વાક્ય જ મને બહુ ગમ્યું, હવે કોઈ વાંધો નહીં. અને પેલી છેડે છેડે ચાલતી જાય, સાડલો ફાટતો જાય છે. અને પહોંચે છે તો ધૂણી લઈને બેઠા છે મહારાજ. અને મહારાજને પહેલાં તો નાણી લેવા એકલા જાય છે ઉપર મંદિરમાં જઈને. કે મુખી, તું ક્યારેથી પ્રગટ થયો અત્યારે? કે એક કામ પડ્યું છે, સારું તમાકુ ભર ચાલ. અને હુકો બુકો પીધો પછી કહે છે કે આવું આવું છે એક છોકરીને. તો કે હા, એનું કામ કરવું પડે. તો કે તમને જ હૂંપવા આવ્યો છું.
મહારાજ કહે કે હું એનાથી જ ભાગીને અહીંયા આવ્યો છું અને તું મને નહીં 2-4 દાડા રાખો, બધું ટાળું ટપે પછી હું લઈ જઈશ. આપણી બાજુના એક શેઠ છે, એમનો છોકરો અમદાવાદ છે, તો એમાં ગોઠવી દઈશ, પણ તમે 2-4 દાડાનું એમ સોંપીને પછી જમકુડીને બોલાવે છે ઉપર અને કહે છે કે આ મહારાજ પાસે રહેજે, અને મહારાજ પાસે મૂકીને પાછા આવે મૂકી. હવે 2-4 દાડા ટાળું ટપ, આ એક જ રાતના 30-35 પાના અને બાકીના 5-6 દિવસના સીધા 2 પેજ. અરે અહીંયા આવીને એ તો કોઈને મળે નહીં કે ભાઈ આવું વાત ખોટી હતી, અંબાને જઈને કહ્યા કે આવું કોઈ ચેથરાનો વાઘ કર્યો, માનવું નહીં. આ તો કોઈ કહ્યું હોય કે હાડી હુકાતી હતી તો જમકુ ના આવી હોય, આવું નહીં કરવાનું. આમ બધાને શાંતિ. અને એમાં પછી એ કહે છે કે જો આપણે ગામમાં નેહાળ નથી હો, નેહાળ માટે એકવાર રાજમાં જવાનું છે. વાત એવી રીતે મૂકે કે બધાને કામ ચાલતા હોય છે, તો કે તમે એકલા જ જઈ આવો મનોરદા. એટલે નિશાળના કામે અને પત્નીને કહું કે જો હું હવે જઉં છું 4-5 દાડા અમદાવાદ છોડીને વેચવા, તો એના લુગડા ફાટી ગયા છે તો તું લુગડા આપને. એટલે એને લુગડા આપે છે નાથીના, જે નાથી છોકરી એમની ગુજરી ગયેલી અને જમકુની સાથે રમતી મોટી થયેલી, તો એ નાથીના લુગડા એમણે કાઢ્યા અને થોડો કંપ્યા પણ ખરા પટલાણી, પણ એક લુગડા આપ્યા અને લઈને ગયા મનોરદા ત્યાં. અને મહારાજને મળ્યા રાત્રે જઈને, સૂતા ત્યાં લુગડા લાવ્યા, એ બચકું ફેંક્યું, તારી માએ મોકલ્યા છે. પેલી જુએ છે કારણ કે સ્ત્રી છે ને, મારા ઘરના નથી એમ. હવે ઇસમે ક્યાં દેખતી હે બેટી, તેરી માને તો ભેજે. એટલે આ અચાનક પટલાણી માં થઈ ગઈ. અને પછી મનોરદા આંખ નથી મિલાવી શકતા મહારાજ સાથે 2 વખત, કારણ કદી પાપ કર્યું નથી અને આ નિષ્પાપ મહારાજ સામે બોલવું કઈ રીતે. એટલે જે સંકોચ અનુભવે આંખ નથી મિલાવતા ઘણીવાર, એ અંદર લખાયું છે. અને પછી એ કહે છે કે સવારે પહેલો કુકડા બોલેગા ને તો મેં ઉઠા દૂંગા. અને ઉઠ્યા એટલે પછી છોકરીને કહે છે કે હેડ હવે એ હાડલો નથી બદલવો. જો ડરે છે, ભાગવું છે, પણ મહારાજ કહે છે કે નહીં નહીં આવી રીતે નહીં લેવાય, એના હાડલો બદલી લેવા. અને એ સાડલો પહેરીને બહાર આવે અને નાથી દેખાય છે. આ ઓબ્જેક્ટિવ, કોરિલેટિવ કહો, પ્રતિક કહો, જે વિવેચન કરવું એ કરો. સાહેબ એક મનોરદાની અંદર 2 મનોરદા ઊભા થઈ ગયા, મુખી મનોરદા અને પિતા મનોરદા, અને અદ્ભુત એક આંતર સંઘર્ષ રચાઈ ગયો. અને આપણને એમ થાય કે આ શું કરી રહ્યા છે લેખક. અને મનોરદા એને જોઈ જ નથી શકતા કે એમ નાથી દેખાય છે. આ તો મારી નાથીના લુગડા, આ નાથી જેવો અવાજ, 2 સાથે ગીતો ગાતી હતી. એટલે હવે ભાગવું છે. લો નમો નારાયણ મહારાજ, પણ પેલા મહારાજ હજી છોડે એવા નથી. જા બેટા મનોરદા, તેરા બાપ જેસા સાથ મેં હે. આ પાછું આવ્યું. આમ પહેલી કસોટી જમનાએ કરેલી, મળવા આવેલી 2 દિવસ રહ્યા ત્યારે કે મારી છોકરી ક્યાં છે, તમે કહો મૂકી. અરે જ્યાં છે ત્યાં બરાબર છે, તમારે અહીં આવવાનું નહીં, છાસ લેવા આવ્યા હતા તો એમ પૂછવા આવેલા. ત્યારે કહી દીધેલું કે જેવી માં એવી દીકરી હશે, છેલ્લે તો માએ આ જ સાંભળવા. નથી ઘેર દીકરો સાંભળતો, આ મનોરદા જવાબ નથી. એને તો એવું થાય છે કે આ જેને મેં 9 મહિના પેટમાં રાખી હતી ને, જો ફરી રખાતી હોત તો રાખી દેત, પણ આ તો તરંગ કહેવાય ભાઈ. તો આ માની જે દશા છે, માને એમ થાય છે કે આ ક્યાં ગયો. અને મુખીના ફરી પૂછવા ગયા ત્યારે પટલાણીને તો ખબર છે કે વેચવા ગયા છે, પણ શું પન્નાલાલે દ્રશ્ય કર્યું સાહેબ, એ સિરિયલમાં નથી. ને મને બહુ ગમે. છીકણી લે અને ઇન્ટરવલ પાડે, કારણ ખોટું બોલવાનું છે ને, અને સૂંઘે. અને તમારા ભાઈ તો પેલી નેહાળ માટે ગયા છે. અદ્ભુત દ્રશ્ય છે. અને પેલી પાછી જાય છે જમના. અને આ બાજુ એ લોકોએ મોટર પકડી. અને ડિસકન્ટિન્યુટી ઓફ ડાયલોગ એવા સરસ છે સાહેબ. પેલા મનોરદા કંઈ બોલે ને જમકુડી કંઈ જવાબ આપે. મનોરદા કે જો શહેરમાં તો આમ એમ માણસો હાથમાં હાથ રાખીને ફરે ને, તું જોજે તો ખરું જમકું આમ તેમ ને, આપણા ગાળાનો એક શેઠ છે ને. જમકુડી કે મારી માં મળવા આવી હતી મનોરદા. જો એક એક ઝાડને જાણે કહેતી કે મારી માં આવે તો કહેજો ને કે અહીંથી જમકુડી ગઈ છે. શકુંતલાની વિદાય, શ્રાપ, દુર્વાસાનો શ્રાપની મુક્તિ. પન્નાલાલ પાસે કશું નથી સાહેબ. પ્રેમાનંદ પાસે તો કૃષ્ણ હતા, આમની પાસે તો એકમાત્ર મનોરદા છે. પણ પિંડે તે બ્રહ્માંડે, આ મનુષ્યમાં ભગવાન નિપજાવાની કલા છે. એટલે તમે જુઓ કે એક શકુંતલા, એક કુંવરબાઈ મૂકો અને આ આપણી જમકુડી મૂકો, અને જઈ રહ્યા છે મોટર ને રેલવે. રેલવેમાં બેસે તો આપણે તો માણસો બધા વાતોડિયા કે ઇંગ્લેન્ડ નથી. એટલે બાજુવાળી ડોસી કે તમારી દીકરી છે, એટલે કે હા મારી દીકરી છે. આમ જતા જતા અમદાવાદ પહોંચે ને પેલી તો લાડવો આપે કે તારી માએ મોકલાવ્યો. ત્યારે તે કહી જ દે છે આ અમારા ઘરનો લાડવો નથી, મનોરદાને કહે છે.
અને મનોરદા કહે છે કે જો તને બહુ સારું મળશે ને, આપણે પેલા મોંઘી ડોસી નહોતા ડાકોર જવાન નામે પ્રેમ લગ્ન કરનાર છોડીને મળવા જતા, એમ તારી માને લઈ આવીશ. બહુ માં ના કર, કારણ કે એને ખબર છે કે મારી માં રીબાતી હશે. એટલે તમે જુઓ કે એ ત્યાં અમદાવાદ તો પહોંચાડે છે, આખું રાવણ ત્યાં જાય છે, અને પછી એ ધર્મશાળામાં રહે છે અને પેલા અમરસિંહને શોધે છે. ને અમરસિંહને પેલી છોકરી તો રીબા, કાકા હેડો ને આપણે પાછા ઘેર જઈએ, હું કૂવો અવાડો કરી લઈએ, તમે મને છે ને મહારાજના મંદિર પાસે છોડી દેજો, હું મારી રીતે બધું મારું ફોડી લે, પણ મને ઘેર લઈ જાઓ, હું અહીં મરી જઈશ. એટલે બસ ચૂપ રહે હવે. અને એ અમરસિંહને શોધવા જાય. અમરસિંહ એક માણસ લાવે, મુસલમાન છે. તો એ કહે છે કે એક કામ કરને અમરસિંહ, આ તો આપણને 300 રૂપિયા આપે છે. એ વખતે મોટા હતા ને રૂપિયા, એટલા માટે. તો એ કહે છે કે પણ એક ધર્મનું છોકરું ધર્મમાં રહે ને તો સારું ભાઈ. એટલે ખરેખર આ ધર્મ ભીરું છે પોતે જ, એમની અંદર પેલો પિતા છે ને એ માનતો નથી. એટલે પછી પેલો બીજો માણસ લઈને આવે, નાગર બ્રાહ્મણ છે, તો 150 રૂપિયા આપશે કે તો જે આપ મને છૂટો કરો, પાલ મેળો, આ બધા વાક્યો છે. એની અંદરનો ડર છે કે મને જલ્દી આમાંથી હું ક્યાંક પેલો પિતા સર્વસ્વના ભોગવી જાય. એટલે મુખીને ડર છે, એટલે કહે છે કે પાલ મેલો, છાલ મેલો, જે કરવું એ કરો, પણ મને છૂટો કરો, અમરસંગ છૂટો કરો. કે 150 રૂપિયા છે પણ એની પાસે છે 75 જ. તો એક કામ કરીએ, તમારા 75 લઈ લો ને મારા 75 હું લઈ લઈશ, અને પછી આ છોકરીને 2-4 દિવસ મારા ઘેર રાખીશ. ના ના ના, તમારા ઘેર શેના માટે? અરે હું કહી દઈશ ને મારું બૈરું છે. એટલે મનોરદાન થાય છે કે આ એક બાજુ જમના એમને ભગવાન બનાવ્યા, જમકુ એ પિતા બનાવ્યા, મહારાજે એને બાપ બનાવ્યો છે, અને આ માણસ એને માણસે નથી રહેવા દેતો. તમે છે ને બીજી વાર આવો ને સાહેબ, તો જો આ તો કાઠિયાવાડી બુલબુલ છે જ, આવું જ લઈ આવજો, પણ જરા જાણ કરી દેજો. એટલે આપણે આમ વેપાર ચલાવી. એટલે ભેંસોનો વેપારી હોય ને એવું લાગે છે મનોરદાન, કે ચાલો આ મારી ક્યાં દશા કરી આણે. એટલે કહે છે કે તમે છે ને અત્યારે જાઓ, એ ભાઈને લઈને આવો ને 150 લઈને આવે, પછી આપણે સમજીશું. એમ કરીને એને ધકેલે છે. અને એક બાજુ આ છોકરી ખાતી નથી, પીતી નથી, એકદમ મનોરદાન થાય છે કે આ મરી જશે. એટલે કહે છે ચાલ આપણે ખાવા જઈએ. તો કે ના, મારે નથી ખાવું. પણ ના, આપણે ઘેર જવું હોય તો જમવું પડશે. એટલી બધી ગતિ આવી જાય ને. હમણાં સુવાવડ થઈ હોય એવી છોકરી હતી, એ તમે જુઓ તો કૂદમ કૂદ કરે છે. સાચું કાકા, આપણે ઘેર જવાનું છે. અને જમવા આવે, મેં જોયું 2 વાર જમવા લઈ જાય છે ને, એક વાર એ દુખવાના નથી ખાઈ શકતી, અને બીજી વાર એટલી ખુશ છે એટલે નથી ખાઈ શકતી. તો કહે છે કે તે 2 વાર પૈસા બગાડ્યા, હવે તો ઘેર જવાનું જ પૈસા, અને પછી તમારું ફાળ્યું ના તેને એવી તૈયારી કરે. અને મનોરદાને કહે કે ચાલો આપણે પાછા જઈએ. અને મનોરદા કહે છે કે રેત, એમને એમ છે કે હજી જો પેલો માણસ આવી જાય, એમને લાલચ નથી છોડી. અને એ કહે છે કે જો તું સમજ, અહીંયા રે, હજી ભાઈ આવે તો નહીં. હવે અહીંયા મારે કોણ? માર ભાઈ નહીં, માર બૂન નહીં, બા નહીં, એક તમે છો, તો તમે મને છોડીને જતા રહેવાના. અને આ જે તીર વાગે છે ને બરાબર હૃદય ઉપર, અને મનોરદાનો કડડ ભૂસ કરતું બધું જ મુખીપણું ગબડી પડે છે. અને એમને થાય અહીં મારું કોણ? એક તમે છો, તો એ જતા રહેવાના. અને મનોરદા ને એકદમ કહે છે કે ચાલ જઈએ. જો હું તને કહી દઉં, હું તને વચ્ચેથી મૂકી દઈશ, હું ગામમાં નહીં લઈ જાઉં. હા, તમે મને મૂકી દેજો. અને ખરેખર જ ગાડીમાં પાછા આવ્યા મોટર, કે હવે ક્યાં જશો? પેલી એ તો બધું જુદું કર્યું, એમનું ફાળ્યું ને. લો મનોરદા, તું ક્યાં જઈશ? ગમે ત્યાં, તમને હેરાન નહીં કરું. એટલી સરળ છે. એટલે મોટા બોલ્યા હેરાન નહીં કરો, આ જંગલ છે. ક્યાં જઈશ? પેલા મહારાજ પાસે જવું કે? તો કે ચાલ હું તને મૂકી જાઉં. મહારાજ પાસે ગયા તો ધૂણી છે, મહારાજ નથી. કોઈ મહારાજથી આ પ્રશ્નો નથી ઉકેલવાના, કોઈ જમનાથી નથી. વ્યવહાર પટુ માણસથી જ આપણા પ્રશ્નો ઉકેલાશે, ભાવનાઓથી નહીં. વાસ્તવિકતા ઉપર પણ જેનો કબજો હોય અને જેનું હૃદય પણ સાબુત હોય. એટલે તમે બેચર મોડેલ મારે નાત જ જોવી છે. જમનાનું મોડેલ, મહારાજનું મોડેલ, સહાનુભૂતિ જ, સહાનુભૂતિથી વિશેષ કશું. આની પાસે તાકાત છે. એ કહે છે કે ચલ હવે જે થાય એ જોવાશે. અને એકદમ બેચર પાસે જઈને કહું કે અહીંયા એને રાખ, કાલે સવારે આપણે કંઈક કરીશું. ઘેર ગયા, બધાનો સામનો કર્યો, પણ અહીંયા શું કરવાનું? ઘેર ગયા એટલે પટલાણી કહું કેટલા કમાયા, અને અત્યારે રાતે ક્યાંથી ફૂટી નીકળ્યા? તો કે ખાવાનું છે. અરે હમણાં જ મેં કઢી નાખી દીધી, તમે આવવાના ખબર નહોતી. એ તો આખા બોલા છે. એટલે રોટલો કાઢી આપે, ઘી નાખે, ચટણી આપે છે. કેટલા આયા, બધું ખિસ્સા તપાસે ટીંગાડેલા કે કંઈક મળ્યું હોય તો. બહુ બધા મળ્યા છે, તને કહું છું હમણાં રહે ને. એટલે કહે છે કે કેટલા મળ્યા એ તો કહો. ના ના કહું છું.
પછી સૂતા સૂતા પટલાણીને ગભરાવા કહે છે, કાલે એક રોટલો કૂતરાને નાખી દેજે ને ગાયને, માંડ માંડ બચીને આવ્યો. તેમને એમ થયું પોલીસ બોલીસે પકડ્યા હશે, રાણ ભાગી ગઈ હશે, મારો ધણી બચી ગયો. એટલે એ સૂઈ જાય છે અને સૂતા સૂતા એમને વિચાર આવે છે કે આ મોતી માટે બેચરે ના પાડી હતી, પણ આ મોતી માટે જ આ પડાવું. અને મોતીના માટે સવારમાં બેચરને કહે છે કે જો તારી બુને જે કર્યું એ, પણ આપણે રાતોરાત લુગડા પહેરાઈ અંબાને જઈને મનાવે, કોઈ ન મળ્યો એટલે મારો મોતિયો મળ્યો. એટલે મનોરદા કહે છે કે જો મારે જમકુડીને પરણાવીએ ને તો 1 જ મિનિટ છે, હું ગમે ત્યાં પરણાવીશ. આ તો ગામની છોકરી છે, તમને ગમે છે, તમે ગયા હતા એટલા માટે કહું છું, પછી મારા જેવો કોઈ મુખી નથી એટલું જ માનજો. અને એમ કરીને અંબાને મનાવે છે અને એ રાતે રાત લુગડા પહેરાવવામાં આવે છે. પછી પેલી નાત આવે. હવે સામાજિક પ્રશ્ન રહે છે, વૈયક્તિક નહીં, પણ એ નાતને પણ જે રીતે એક પછી એક સમજાવે છે કે ભાઈ જો અમે સજા કરીશું, એનું તૈણું લેવું પડશે મોઢામાં, તો કે મોઢામાં તૈણું લઈને હારી લાગશે નાત, તમારા ગામમાં બીજી કોઈ છોકરી નહીં આપે. એટલે બીજા અંદર અંદર ઝઘડા થઈ ગયા. વાત તો સાચી છે કે આ બહુ કલાકાર મુખી છે કહેવાનો અર્થ. અને પછી તમે જુઓ કે એકદમ કહે છે બસ તો છેવટે છે ને 20 બામણ તો જમાડવા પડશે બેચરિયાએ, નહીતર અમારી નાત નહીં માને. ધના સુથાર કે તો પાછા મનોરદા હશે કે કેમ હશો છો, અલા બચારીએ થોડા દાડા 1 બામણ જમાડ્યો એમાં તો દશા થઈ કે તો 20 જમાડવાનું કહો છો કે. એટલે બ્રાહ્મણ તલાટીયાળે ભાગી ગયેલી ને. તો પછી છેવટે થાય કે આટલો નાનો દંડ અને એ ભરાય છે, એ પણ છે. અને પછી એ જાય છે ઘેર, એટલે કહે છે કે હું આજે ખાવાનો નથી હો, હું જમકુન ત્યાં જમીને આવ્યો જમવાને ત્યાં. એટલે પેલા પટલાણી કહે છે કે તમને તો છે ને પારકા ઘરની આ જ ભાવે લાડવા, અહીં ઘરની ગેસ ના ભાવે. મનોરદા કહે છે ના ના, ઘરની ગેસ એ ઘરની ગેસ હો, પણ ના ના અત્યારે ગામમાં વાતો થાય છે કે મનોરદાએ એનો રાંડેલો બીજો છોકરો પરણાયો. કે તો કે તને ખબર છે આ છોકરી પરણાઈ, મેં છોકરો ને, એક કુંવાસીને લોકો તરસ માટે પરબ બનાવે, આપણે શું કર્યું છે કે તને સાચું કહું કે મને નાથી યાદ આવી. અને પટલાણી પણ ઢીલા પડી જાય છે કે મેં સાડી કાઢી હતી ને ત્યારે મને એવું થયું હતું. અને પટલાણીને કહે છે કે આપણે એક નાનું કામ જીભ ચલાવવાનું કરીશ, શું કરીશ બીજું. અને છોકરી આજે એટલે પટલાણીને એકદમ એ દિવસે શાંતિથી સૂવે ત્યારે પટલાણીનું જે છેલ્લો દ્રશ્ય છે કે રાણ મેં જ એમને ગેરમાર્ગે દોર્યા, નહીતર આ બિચારો હેરાન ના થાત. અને પછી સવારમાં એને વળામણા એટલે કે કન્યા વિદાયના વખતે એને બોલાવે છે અને દીકરીની જેમ એને વિદાય આપે છે. તો આ આખી કૃતિમાં મેં જોયું કે એક પ્રચુર માનવતાવાદ છે. એટલે મને કોઈ એમ કે મણિકોલ કેટલા સરસના તારકો, પણ મને કોણ જાણે કે ચાર્લી ચેપ્લિન જેવું કોઈ લાગતું જ નથી. એમ મને એવું જ થાય છે કે મને આમ જાણે કે ટેકનિક આપણામાં આમાંય લખ્યું છે, વળામણાના એક લેખમાં નરેશ વેદે લખ્યું છે કે સત્ય તો છે પણ ટેકનિકની મદદથી સત્યને પ્રગટ કરતા આવડતું નથી. એટલે મને શું, એ તો હજી સુધી પૂરી થઈ ગઈ મારી કેરિયર, પણ ખબર નથી પડી કે આ શું છે બધું, ચારે બાજુ ટેકનિક નથી તો શું છે, કેવી રીતે આંતર સંવેદનો ચાલ્યા છે. અને એક અદ્ભુત કૃતિ છે. જેમણે ન વાંચી એમને મારી વિનંતી છે કે વાંચો. અને આપણું એક અમૂલ્ય કહી શકાય એવું પાત્ર છે જમકુડી અને મનોરદા. મેઘાણીએ જે લેખ કર્યો છે એમાં એમણે કહ્યું કે ગ્રેટ નહીં પણ આ ગુડ પાત્ર છે. અને બીજી વાત એમના લેખમાં બહુ જ સરસ છે, સાહિત્ય પલાળે છે તો છે જ, પણ સાચું સાહિત્ય એ છે કે જે પખાળે છે, જે આપણે ગંદકી દૂર કરે છે, આપણી મલિનતા દૂર કરે છે અને આપણને મુઠ્ઠી ઉંચેરા બનાવે છે.